કેમ છો અમારા કલેજાઓ યુટ્યુબ ફેમિલી? નવા બ્લોગમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે કેદુનો બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે ભાઈ બ્લોગવાળા ભાઈ જાણવા માંડ્યા હતા નિહાળે, એટલે બ્લોગ કેદુનો નહોતો ઉતાર્યો મિત્રો. પણ હવે શરૂ કર્યો છે આજ મેં બ્લોગ. સવારમાં બ્લોગ શરૂ કરી દીધો મિત્રો આપણે. તો મિત્રો હજુ આપણે ઘેરે કોઈ નથી, બધા વહી ગયા છે દાડીએ. અને જો આપણે હું એકલો અત્યારે શું ફોન હાથમાં આવી ગયો એટલે બ્લોગ ચાલુ કરી દીધો આપણે. કેદુનો નહોતો ઉતાર્યો એટલો ભાઈ કીધું જો લીલા ઝાડવા છે ઓલો કેવા છે એક ખુરશીમાં સામે છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. એટલે કેદુનો બ્લોગ નહોતો ઉતાર્યો એટલે આપણે જતા હતા નિહાળે કેદુના. એટલે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આપણે બ્લોગ આવશે કેમકે આજ રવિવાર એટલે આજ શનિવાર છે, એટલે કાલે રવિવાર છે એટલે કાલે એક બ્લોગ લગભગ આવી જશે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અને તમને બધાને ખબર જ હશે કે બ્લોગ મેં ક્યારે શરૂ કર્યો. તો મેં તમને અત્યારે કહી દીધું કે આજે છે શનિવાર, એટલે મેં શનિવારે બ્લોગ શરૂ કરી દીધો મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ભાઈ, કીધું આવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો જો આપણે સાયકલ હિમી કરાવવાની છે થોડાક દી પછી, એટલે પછી સાયકલ આપણે કરાવવાની મિત્રો. તો જો પછી તમને મંદિર બતાડું. જો આ છે અમારું મંદિર મિત્રો, તમને ફેસ લાઈટ શરૂ કરીને બતાવું, જોઈ લો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આપણે કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો મંદિરનો. અને જો આપણે લાઇટ ચાલુ કરીને ઊભો રાખ્યું, હું ઊભો છું કેમ કે આપણે થોડુંક ટેસ્ટ લેવાનું મસ્ત આવે ને. તો કાંઈ વાંધો નહીં મિત્રો, જો અત્યારે ચકલાની બધા રખડે છે. આપણે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આપણે એવી ખુરશી ખડી આપણે કેદુનો બ્લોગ નહોતો આવતો મિત્રો. હવે ડેલી બ્લોગ આવશે મિત્રો. એટલે ડેલી એટલે એમ ડેલી નહીં આવે મિત્રો, આપણે પાછું નિહાળ જવાનું હોય એટલે ન આવે. આપણે શું આપણે કાલે એક બ્લોગ આવશે, કાલે લગભગ આવે તો આવે, મન ઘેરે છે તો. એટલે આજ આપણે મિત્રો ઘેરે છીએ એટલે બ્લોગ આવે, નકર ન આવે. તો જો આપણે ગયા હતા, આજે છે શનિવાર એટલે કાલે રવિવાર છે એટલે કાલે લગભગ એક બ્લોગ આવી જશે. આજે શનિવારે બ્લોગ ઉતાર્યો હોય તમને બધાને ખબર છે મિત્રો. એટલે 10 વાગવા આવ્યા છે મિત્રો. જોવા અમારા ફોટા છે મિત્રો, આવું બધું છે. બીજો તમને ફોટો બતાવું, જો કેવો મસ્ત છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જો આ છે મારું ઘર, જો તમે બધા જોતા હશો. વિશાલ ભાઈ ગયા છે બહાર, આપણા ઈટું થપ્પો કર્યો છે. જો આ ઈટું છે હો અમારી, આવી રીતનું બધું છે મિત્રો. જો અત્યારે હવામાં પાણી ભરીને વહી ગયા છે. જો ટાંક્યું સળકાણી છે ફૂલ. જો તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આ છે સીતાફળી કહેવાય ને, શું કહેવાય મને કંઈ ખબર નથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અને આપણે કેદુના બ્લોગ નહોતા આવતા એટલે આજે એક બ્લોગ હું મૂકી દઈશ, હમણાં આવી જશે 10 વાગે. તો કાંઈ વાંધો નહીં, જોવાનું ભૂલતા નહીં આ બ્લોગ મિત્રો. અને બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે ઓલો બીજો બ્લોગ આપણે કુર્દન પાણી મૂક્યો હતી, આ તો હજી કંઈ આપણે બંધ નહીં કરવાનો હતો, એ ચાલુ જ રાખવાનો આપણે. તો કોટ પહેરી લીધો છે આપણે ટાઈટના પડી. જો આડા પડ્યા કેવો મસ્ત લોકેશન. પંખો ચાલુ નથી જો મિત્રો, નકર તો ટાઈટના બફાઈ જઈ. એટલે જો 9 વાગવા એટલે 10 વાગવા આવ્યા મિત્રો. ઘેરે એકલો છું ને બ્લોગ શરૂ કરી દીધો મિત્રો આપણે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય. અને આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, હમણાં આવી જશે 9 વાગે.
મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દો અને જો બધાએ રેડી પડે બધા રેશન કાર્ડ તો જો મિત્રો આપણે આમ તેમ આટા માર્યું છે મિત્રો ફોનને હાથમાં લઈને બ્લોક શરૂ કર્યો. આ મારો નાનો કાચ છે જો દેખાય આખો ભાઈ જો હવે ઝૂમ કરું મિત્રો જોઈ ગયો આપણે કાશમાં ઝૂમ કરું અહીંયા માવો પીડ્યો હોય જોઈ રહ્યો તો આવું બધું છે મિત્રો તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી ગયો મિત્રો અને આપણે જો હશે ગુલાબનું ઝાડવું છે એના લાબરું છે મીઠી લીમડી અને પૈત્રીના પાન ને બધું છે મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી ગયો મિત્રો અને આપણે કંઈ તાણ્યા જ નથી 2 સાયકલ ને એક ગાડી છે તમને બતાવાય નહીં કેમ કે 2 સાયકલ ખોટી છે એટલે આમ તો હાચી જ તે પણ આપણે એમાં ટાયર નાખવાના છે એટલે હેલ્થી થઈ જાય અને આ છે અમારો ટીરિયો આની જરગામાં આગળ પાછળ દેવી મિત્રો પછી એક ટીજીની જગ્યા કહી દેવી ફરતી હમણાં વગાડ્યો હતો એટલે મિત્રો ટીરિયા આવડા ફોડા કહી નાખ્યો તો મિત્રો આવું બધું છે મિત્રો તો પછી તો આપણે ઘરમાં આવી ગયા છીએ મિત્રો અને આપણે કોટ બોટ પહેરીને આપણે બ્લોક ચાલુ કર્યો છે તો જો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો મિત્રો આવા નવા બ્લોકને લાવતા રહીશું ઘડી ખુરશી બેસી પાસામાં રખડવી ઘડી ખુરશી બેસીને પાસામાં રખડવી તો એટલે ટાઈમ થઈ જાય બ્લોક ડાઇન કરવાનો તો જો મિત્રો આપણે એકલા જ બેઠા છીએ મિત્રો તો ઓરો લાવું એટલે તમને થોડું સંભળાય તો આવું બધું છે અને થોડાક દી પછી આપણે ઈસુજીએ જવાનું છે સમા લગ્નમાં જવાનું છે પહેલાં લગભગ સિંહવાર જવાનું છે મેથીને જવાનું આપણે ઈસુજીએ સમા લગ્નમાં કાળુ બાપુને ત્યાંથી આપણે લગ્ન કરાવીએ એટલે તમને અવાજ નહીં આવતો હોય કેમ કે ટેમ્પો આવે છે ને એટલે થોડા અવાજ થઈ ગયો તો આપણે જઈએ ચલો અંદર તો મિત્રો આપણે જઈએ છીએ અંદર જો અને હવે 10 વાગ્યામાં થોડી મિનિટની વાર છે આપણે 10 વાગ્યે બ્લોક આવી જશે તો કાંઈ વાંધો નહીં મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો અને આવા નવા બ્લોગને લાવતા રહીશું ચલો મળીએ બીજા નવા બ્લોગમાં